નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બ્રાઇટ ફ્યુચર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, જેનું સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 2, એની અંદર આપણે શૂન્યમાંથી સમીકરણ કઈ રીતે શોધવું એની આપણે ચર્ચા કરીએ. અહીંયા આપણે જોઈએ કે શૂન્યમાંથી સમીકરણ શોધવા માટે આપણા પાઠ્યપુસ્તકની અંદર એક સૂત્ર આપેલું છે. તમે જોઈ શકો છો kx2 - kx કૌંસની અંદર આલ્ફા પ્લસ બીટા પ્લસ કે કૌંસમાં આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર. અહીંયા તમે રકમમાં જુઓ કે તમને શૂન્યનો સરવાળો આપેલો છે અને શૂન્યનો ગુણાકાર પણ આપેલો છે. હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી કે kx નો વર્ગ માઇનસ kx. અહીંયા આ શૂન્યનો સરવાળો શું આપે છે? 1/4. આપણે લખી દીધું 1/4 પ્લસ કે શૂન્યનો ગુણાકાર શું આપેલો છે આપણા? તો -1, જે આપણે લખી દીધું -1. હવે આપણે શું કરીશું? તો સમીકરણની અંદર તમે જુઓ કે k કોમન છે, તો આપણે k ને કોમન લઈ લઈશું. બધાના છેદ સરખા કરવાના માટે આપણે શું કરીશું? અહીંયા 4x નો વર્ગ, અહીંયા આપણે જોઈએ તો x એક સાથે ગુણાશે તો x/4 માઇનસ અહીંયા જે -1 હતો એની સાથે 4 ગુણાય તો 4 × 4 4/4. હવે આપણે જે 4 રહે એને કોમન લઈ લઈશું. તો ગુણાકારમાં આવી જશે ભાગાકારમાંથી, તો 4k કૌંસની અંદર શું વધ્યું? તો 4x નો વર્ગ - x - 4, જે આપણી આપેલી બહુપદી છે. આ દાખલા નંબર 1. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. નંબર 2 નો બીજો અને ત્રીજો દાખલો. તો બીજા દાખલાની અંદર તમે જુઓ અહીંયા વર્ગમૂળમાં 2 અને 1/3. શૂન્યનો સરવાળો તમને આપે છે વર્ગમૂળમાં 2, ગુણાકાર આપે છે 1/3. સૂત્ર તમે આગળના દાખલામાં આપણે જોયું એ જ પ્રમાણે સૂત્ર લખવાનું. સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ. તો અહીંયા જોઈએ કે kx2 - kx શૂન્યનો સરવાળો શું આપે છે? તો વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 લખીશું પ્લસ કે અને વર્ગમૂળમાં અહીંયા કૌંસની અંદર આપણે લખવાનું શૂન્યનો ગુણાકાર, જે અહીંયા આપેલું છે 1/3 શૂન્યનો ગુણાકાર. ફરીથી આપણે જે પહેલા દાખલામાં કર્યું એ રીતે કે કોમન લઈ લઈશું. અંદર શું વધશે? તો x2 - કે નીકળી ગયું તો અહીંયા શું વધશે? વર્ગમૂળમાં 2x વત્તા અહીંયા 1/3. હવે આપણે જોઈએ કે છેદમાં 3 છે તો બધાના છેદ સરખા કરવાના આપણે. તો 3 અહીંયા છે તો 3 અહીંયા પણ ગુણાશે, અહીંયા પણ ગુણાશે અને છેદમાં 3 છે. તમે જોઈએ 3x નો વર્ગ છેદમાં 3, અહીંયા પણ 3 વર્ગમૂળમાં 2x છેદમાં 3 વત્તા 1/3 બરાબર 0. હવે આપણે 3 ને કોમન લઈ લઈશું તો 3k કૌંસમાં શું વધશે? તો 3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2x વત્તા 1, જે આપણી આપેલી બહુપદી છે. અહીંયા તમે જોઈ શકો છો 3x નો વર્ગ -3 વર્ગમૂળમાં 2x વત્તા 1. એનો ત્રીજો દાખલો જોઈએ જેની અંદર શૂન્યનો સરવાળો 0 આપે છે, જ્યારે શૂન્યનો ગુણાકાર વર્ગમૂળમાં 5 આપે છે. આપણે જે પહેલા અને બીજા દાખલામાં શીખ્યા એ પ્રમાણે સૂત્ર આપણે કોમન લખીશું. એ સૂત્રની અંદર ખાલી કિંમત મૂકવાની છે આપણે. તો અહીંયા જોઈએ તો kx2 m9 kx શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા આપણને કેટલો આપે છે? 0. આપણે અહીંયા 0 લખીએ પ્લસ કે ગુણાકાર કેટલો આપે છે? તો વર્ગમૂળમાં 5. એ વર્ગમૂળમાં 5 આપણે લખ્યું. હવે આપણે કે કોમન લઈ લઈએ તો અંદર કૌંસમાં શું વધશે? x2 - x અહીંયા 0 વત્તા વર્ગમૂળમાં 5. હવે તમે અહીંયા જુઓ કે x અને 0 એનો ગુણાકાર થશે 0, તો આપણી પાસે વધ્યું શું? x2 વર્ગમૂળમાં 5, એ આપણું આપેલું 0 છે. આપણે અહીંયા દાખલા નંબર 2 ના 1 થી 3 દાખલા જોયા. 4 થી 6 દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.